નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર. મારી સાથે મહેન્દ્રસિંહ જોડાયેલા છે વડોદરાથી. ગઈકાલે જે પેટા ચૂંટણી યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર બેઠક પર યોજાઈ અને ત્યાર પછી જે રીતે અત્યારે હાલ ચર્ચાનો દોર શરૂ થયેલો છે તે પ્રમાણે ગુજરાતમાં વિશ્લેષકો તો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે માંજલપુરમાં લીડ ઘટી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીની, અને ભલે કોંગ્રેસની હાર થઈ પરંતુ ચર્ચા કોંગ્રેસની થઈ રહી છે. તેનું શું કારણ, મહેન્દ્રસિંહ? સૌથી પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ વડોદરાની રાજનીતિને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છો, કારણ કે હવે વડોદરાની રાજનીતિ એક પરિવર્તન તરફ જઈ રહી છે. કારણ કે આ એ સીટ છે જે ગુજરાતના સૌથી સિનિયર વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જે પોતાના જ્ઞાતિ કરતા એક પોતાના નામથી ખૂબ પ્રસિદ્ધ હતા, કર્મથી. આ વખતે જયારે ઇલેક્શન થયું તે વખતે ભાજપે જે શક્તિ પ્રયોગ કર્યો છે, શક્તિ પ્રદર્શન, એટલે કે વડોદરાની જનતા જે એક સંસ્કારી જનોની જનતા છે, અહીં સૌથી વધારે સંસ્કાર અને નમ્રતા ચાલે છે. આ વખતે ઇલેક્શનની અંદર સમગ્ર ગુજરાતના નેતાઓ, ધારાસભ્યો, પછી એક બાહુબલી કાર્યકરો કે જેનો ડર એક માહોલ તરીકે ફેલાવવાનો આ લોકોએ પૂર્ણ પ્રયાસ કર્યો. અને સૌથી આની અંદર ગંભીર વાત એ હતી કે જયારે રિઝલ્ટ આવ્યું, ટોટલ મતદાન માટે ઢોલ નગારા, ઇનોવા, ફોર્ચ્યુનર જેવી મોટી ગાડીઓ, એ છતાં માંજલપુરના મતદારો એ ગાડીમાં બેસવા તૈયાર નથી થયા. એટલે કે આ વખતે 62% મતદાન ઓછું થયું, 62%. એ પણ એક વડોદરાની અંદર રેકોર્ડ બ્રેક કહેવાય એમ, કે આટલો બધો પ્રચાર, આટલો બધો ઢોલ નગારા, અને તમને કહ્યું ટોટલ સરકારી મશીનરીનો સદંતર દુરુપયોગ કરવામાં આવ્યો છે. આજે અમને એવું લાગતું હતું કે વડોદરાના જે કલેક્ટર છે એ રાષ્ટ્રપતિના સીધા અંડરમાં આવે અને ઇલેક્શન એમના અંડરમાં થાય. અમે કલેક્ટરને મજબૂર થતા જોયા, કારણ કે આ લોકોએ જે આચારસંહિતાનો જે સદંતર ભંગ કર્યો છેલ્લા 2 દિવસમાં, અને જે દાદાગીરીઓ જે આ લોકોએ કરી છે, એ માંજલપુરની જનતા એકદમ ચકિત થઈ ગઈ છે કે આ શું થઈ રહ્યું છે માંજલપુરા વિધાનસભામાં. એટલે વિચારો કે આ લોકો 38% પણ મતદાન પૂર્ણ નથી કરાવી શક્યા. અને રહ્યો સવાલ, તો આ હારમાં બી જીત છે, કારણ કે આટલા ઓછા વોટિંગમાં પણ માત્ર 37.6 કે 8% વોટિંગમાં પણ 6000 વોટ વધારે લાયા કોંગ્રેસ. એટલે પ્રજા 100% પરિવર્તન લાવી રહ્યા છે. અને જે વડોદરાની અંદર મોદીજીના નામ નીચે જે ભ્રષ્ટાચાર થયો છે, જે લુખ્ખાગીરી થઈ છે, જે કરપ્શન થયું છે, અને યોગેશ કાકાના નામનો જે સદંતર દુરુપયોગ કરવામાં આવ્યો છે, કે આ લોકોએ છાણીથી માંજલપુરની અંદર એ સભ્ય લાવવો પડ્યો, કારણ કે માંજલપુરમાં ઘણા સક્ષમ કાર્યકર્તા અને મહાનુભાવો છે. એને છોડીને કેમ લાવવો પડ્યો, અને છાણીથી એમનું કયું રાજકીય ગણતરી છે, કયો મોટો કઈ હેતુફેર કે જોનફેર કરાવવાનો હશે, એ તો ભગવાન જાણે. પણ વડોદરાની અંદર આ માંજલપુરમાં ભલે ભીખાભાઈ રબારીની હાર થઈ, પણ એક પરિવર્તનનું મોજું ચાલુ થયું છે. જી, બીજી એક ચર્ચા થઈ રહી છે મહેન્દ્રસિંહ, કે આ વખતે યુવાનો નિષ્ક્રિય રહ્યા, જેનજી નિષ્ક્રિય રહી. હવે આમાં હું આપશ્રીને એક જે માહોલ બન્યો દિલ્હીની અંદર, જી, એની અસર સમગ્ર ભારતમાં પડી છે. કારણ કે બરફને જામતા વાર લાગે, ઓગળતા બહુ ઓછો સમય લાગે. અત્યારે જે બાળકોને તમે માનતો આપી નથી શકતા, પણ જે પ્રમાણે નેતાગણો દ્વારા જે આજની પેઢી માટે જે શબ્દ વાપરવામાં આવી રહ્યા છે, તે બહુ ખૂબ જ ચિંતાજનક છે. ને આની અસર, અને વડોદરા તો પરિવર્તનની ભૂમિ છે. વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે કે જેનું સમગ્ર ભારત નોંધ લે છે. અને આ જે નોંધ છે, અને સમજો યુવા તો દૂર રહ્યા, પ્રચારક આ લોકોએ અન્ય શહેરોમાંથી લાવવા પડ્યા. ત્યાં સુધી કે જયારે આ લોકો રેલી કાઢી હતી, તો દાહોદ, છોટાઉદેપુર, ત્યાંથી આ લોકોએ રેલી સ્વરૂપે કાર્યકર લાવવા પડ્યા. એટલે આ એક ખૂબ જ પૈસા ખર્ચી અને આ ઇલેક્શન કરવામાં ભાજપ દ્વારા આવ્યું. સામે ઉમેદવાર ખૂબ જ વરિષ્ઠ ભીખાભાઈ રબારી, એટલે વડોદરામાં 15 વર્ષે ધારાસભ્ય રહી ચૂક્યા છે, 2 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે, અને એમને આજ દિન સુધી કોઈ કલંક નથી રાખ્યું. આ સ્વચ્છ છબીને નુકસાન પહોંચાડવા માટે જે ભારતીય જનતા પાર્ટીએ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો,
અઢળક રૂપિયો વેચ્યો, અઢળક દારૂ વેચ્યો અને પોલીસમાં પણ સદંતર દુરુપયોગ થયો. એટલે આ ઇલેક્શન પૈસા સરકારી મશીનનો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી જે ઝીણવટભરી જે આ લોકોએ જીત નોંધાઈ છે, 100% હવે વડોદરાની જનતાને મેં તો પ્રતિજ્ઞા લીધી હતી. આવી રીતે જ ભૂતકાળની અંદર એક આશીષભાઈ જોશી માટે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હારી જશે તો જિંદગીમાં પાઘડી નહીં પહેરું. વડોદરાના સંસ્કારી જનોએ મારી લાગણી સાચવી, મને માન આપ્યું. આ વખતે માંજલપુરની જનતાએ તો મને માન આપ્યું જ છે, કારણ કે એમને નક્કી કર્યું કે સામે ઉભો રહેલો ઉમેદવાર માત્ર એક જ છે. સતીશભાઈ પર ભરોસો નહોતો, માટે 62% લોકોએ મતદાન નથી કર્યું. બાકીનાએ જે મતદાન કર્યું એમાં બી તમે જુઓ તો એમને 28 થી 32% વોટ મળ્યા છે ખાલી. કઈ વાંધો નહીં, વડોદરાની જનતા કોથળામાં પાંસેરી મારવામાં માહિર છે. આગામી દિવસમાં વડોદરામાં પરિવર્તન ચાલુ થઈ ગયું છે, એ 100% નિશ્ચિત થયું છે. મહેન્દ્રસિંહ, એક છેલ્લો સવાલ પણ ટૂંકમાં સમજવો છે કે આપે પણ એવું વચન આપેલું કે જો ભીખાભાઈ રબારી હારી જશે તો દાઢી મૂછ કઢાવીશ. તે વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર. હું કોઈ નેતા, મોટો અભિનેતા નથી. વડોદરાની જનતાએ, વડોદરાની આપ જેવી મીડિયાએ મને વડોદરાનો અવાજ તરીકે વિરોધ આપ્યું. મારા ગુરુજી જે મને આ સમગ્ર લડાઈમાં મદદરૂપ થયા છે એવા અજયભાઈ દવે, એમણે મને એકલવીર તરીકેની પદવી આપી. એટલે સૌથી પહેલા તો હું મીડિયાનો આભારી છું. મીડિયાએ જે મારી પર ભરોસો મૂકીને મને આગળ પ્રજામાં જવાનો જે મોકો આપ્યો છે, મેં કોઈ ઇલેક્શન લડ્યો નથી ને લડવાનો નથી, પણ મેં પ્રણ લીધું હતું કે જો ભીખાભાઈ રબારી જેવા સાચા વ્યક્તિ હારી જશે, હું કોંગ્રેસની વાત નથી કરતો, વ્યક્તિ વિશેષ માટે હું મેદાનમાં નીકળ્યો હતો. ભીખાભાઈ રબારી જો હારી જશે તો હું દાઢી મૂછ કઢાઈ નાખીશ, કારણ કે તે વખતે જે પ્રતિસાદ મળ્યો છે, માંજલપુરની જનતાનો જે આવકાર મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે, અને જે એક સવારની પોરમાં ઇલેક્શનમાં એક જે માહોલ ડરનો, ગુંડાગર્દી કરવામાં આવી, એમાં 70% કોંગ્રેસી જે વોટરો છે એ લોકો વોટ નથી નાખી શક્યા. એમાં ભારતીય જનતા પાર્ટી કૂટનીતિમાં સક્સેસ ગઈ અને જે 70% કોંગ્રેસમાં જે મતદારો છે મત નથી નાખી શક્યા, એની સીધું નુકસાન ભીખાભાઈ રબારીને પડ્યું છે. એટલે મારો જે કોન્ફિડન્સ હતો, મારો આત્મવિશ્વાસ હતો, ભરોસો હતો, એને તોડવામાં ભારતીય જનતા પાર્ટી સક્સેસ ગઈ છે. માંજલપુરની જનતાનો એમાં કોઈ વાંક નથી. ડરનો માહોલ બનાવવામાં આવ્યો હતો અને રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ના જાય. જો નેતાઓ તો બોલેલું પાડી નથી શકતા, અને પણ હું તો એક ક્ષત્રિય આગેવાન છું, રાષ્ટ્રીય પ્રવક્તા છું, ત્યારે મેં જે બોલ્યો છે મારું કરવું એ મારો ધર્મ છે અને મારી ફરજ છે. એ રૂપી જે ક્ષત્રિયોને સૌથી વાલી એની મૂછ હોય છે, પણ જે મારો કોન્ફિડન્સ, મારા આત્મસન્માન તૂટ્યું છે એ બદલ મારો પશ્ચાતાપ રૂપી અને બોલેલા વચન માટે મેં મારી દાઢી અને મૂછનો ત્યાગ કર્યો છે. અપેક્ષા રાખું છું આગામી દિવસમાં વડોદરાની જનતા મારો દાઢી અને મૂછનો હિસાબ ભારતીય જનતા પાર્ટી પાસે લેશે. જી મહેન્દ્રસિંહ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને વડોદરાની રાજનીતિ પર વાત કરી તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. જય માતાજી.